હું બજાર ચીજ વસ્તુઓના વેચાણ થતી દુકાનો એટલે જ્યાં હોય તે સ્થળ એટલે કે બજાર. બજારમાં ખરીદનાર અને વેચનાર બંને ભેગા થતા હોય છે. બજારમાં અનેક વસ્તુઓ મળે છે. ફ્રીજ, ટીવી, શાકભાજી, ફ્રૂટ, ફળ વગેરે મળે છે. આ બધા બજારોના પ્રકાર છે. અમે બધા બજારોના પ્રકારો છીએ, જેમ કે મોહલ્લા બજાર, સાપ્તાહિક બજાર, ઓનલાઈન બજાર, શોપિંગ મોલ વગેરે છે. તો ચાલો આપણે તેના વિશે જાણીએ. હું મોહલ્લા બજાર છું. મોહલ્લા બજારમાં દૂધ, દહીં, છાશ, તેલ, મસાલા, પેન, પેન્સિલ, નોટબુક દુકાનોની રેકડીઓમાં શાકભાજી, ફળ, ફૂલ વગેરે મળે છે. હું સાપ્તાહિક બજાર છું. સાપ્તાહિક બજાર કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતી હોય છે, એટલે તેને સાપ્તાહિક બજાર કહેવાય છે. કેટલાક વિસ્તારોમાં તેને હાટ કહેવાય છે. તે દર શનિવારે ભરાતી જ હોય છે. હું ઓનલાઈન બજાર છું. અત્યારનો સમય મારો પ્રમાણ વધી ગયું છે. બજારમાં ગયા આવીને જ કોમ્પ્યુટર, મોબાઈલ ફોન કે ટીવી પરથી ડિજિટલ પેમેન્ટ કરીને સીધું જ વેચાણ કરી શકાય છે. ઓનલાઈન બજાર માટે અનેક કંપનીઓ ગ્રાહકને સીધું જ વેચાણ કરતી હોવાથી વધુ વળતર આપી શકે છે. ગ્રાહકના ઘર સુધી સીધી વસ્તુઓ પહોંચી શકે છે, જેના લીધે તેનો ઉપયોગ વધુમાં વધુ થઈ શકે છે. હું શોપિંગ મોલ છું. એક જ બિલ્ડિંગમાં કેટલી અલગ અલગ પ્રકારની દુકાનો હોય છે, જેને શોપિંગ કોમ્પ્લેક્સ કહે છે. નાની મોટી કંપનીની બ્રાન્ડેડ અને બ્રાન્ડ વિનાની વસ્તુઓ મળી જાય છે. વસ્તુઓની વધુ કિંમત હોવાથી અમુક લોકો જ આવી વસ્તુઓ ખરીદી શકે છે.